જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા જામનગર જિલ્લામાં જે દલિતો ઉપર વારંવાર અત્યાચાર અને અન્યાય થાય છે, ભૂમાફિયાઓ અને અસામાજિક તત્વો જાણે કાયદો આ દેશની અંદર હોય જ નહીં એવી રીતે બેફામ ગરીબ અને દલિતો ઉપર અત્યાચાર કરે છે, એના અનુસંધાને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ કે જામનગર જિલ્લાનું લાલપુર તાલુકાનું પીપળી ગામે એક દલિત યુવાનને ગામનો સરપંચ જે છેલ્લા 3 ટર્મથી ચૂંટાય છે અને સત્તાના નશામાં અને દારૂના નશામાં બેફામ દલિતો ઉપર અત્યાચાર કરે છે, તેના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં 4 ફરિયાદ થયેલ છે। હજી સુધી પોલીસે કે તંત્રએ એના વિરુદ્ધ કોઈ હદપારીના કે કોઈ પાસાના કાગળ કરેલ નથી। જે પીપળી ગામના જે દલિત ઉપર એને હુમલો કર્યો એમાં પોલીસે પણ સામાન્ય કલમ લગાડી છે, જે બીએનએસ ની કલમ 118(2 જે મહાવ્યર્થાની ઉમેરી નથી, તેના વિરુદ્ધ ખનીજ ચોરીની અસંખ્ય ફરિયાદો ગામના લોકોએ કરેલી છે। એની અંદર અધિકારી પણ સંડોવાયેલા છે, હજી ખનીજ ચોરી બેફામ કરે છે તોય પણ અહીંયા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી। એને 3 છોકરા છે, રેકર્ડ ઉપર હોવા છતાં હજી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। એટલે આવા અનેક બનાવો છે। તાજેતરની અંદર ચેલાની અંદર કાલે ચંગાની અંદર કાલે પણ રાત્રે એક અસામાજિક તત્વો એક દલિત ના ઘરમાં જઈ અને હુમલો કર્યો। પોલીસ ફરિયાદ લેતી નથી, છતાં એ લોકો પાછા એના ઘરે જઈ અને જે ઘરના લેડીઝ છે એને ભૂંડા બોલે છે, ગાળો કાઢે છે। 24 કલાક સુધી પોલીસ ત્યાં ફરિયાદીને બિહારી રાખે છે પણ ફરિયાદ લેતી નથી। એટલે ક્યાંક ને ક્યાંક તંત્ર પણ દલિત વિરોધી હોય એવું લાગે છે। એટલે અમે આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર દઈ અને તાકીદ કરવા આવ્યા છીએ કે અમે બંધારણને માનવા વાળા છીએ, બાબા સાહેબને માનવા વાળા છીએ અને એની અંદર જે લોકશાહી શબ્દ જેને માનવા વાળા છીએ। અમને કોઈ કાયદો કે હથિયાર ઉપાડવા માટે મજબૂર ન કરો, પર તાત્કાલિક ધોરણે હદપારી અને પાસાના કાર્યવાહી કરવા માંગણી છે। જો આગામી દિવસોમાં જો કોઈ કાર્યવાહી કરવા ન આવે તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરશું।